નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી સરકારી ભરતી લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3ની ભરતીઓ તે ઉપરાંત શિક્ષક ભરતી અને આંગણવાડી ભરતી માટે જે અલગ અલગ લિંક આપેલી છે, જેનાથી તમે જોડાઈ શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં જે જિલ્લા બાળ સંભાળ ગૃહ તે ઉપરાંત જે જિલ્લા બાળ સુરક્ષા એકમ એટલે કે મિશન વાત્સલ્ય યોજના સરકારી હેઠળ જે 10 પાસ ઉપર જે ભરતી આવેલી છે, એટલે કે 10 પાસ ઉપરાંત જે સ્નાતક પર જે અલગ અલગ 3 થી 4 પોસ્ટ માટે જે ભરતી જાહેરાત આવેલી છે. પગારની વાત કરવામાં આવે તો 11,000, 12,000 એ ઉપરાંત 18,000 જેટલો પગાર દર્શાવવામાં આવેલો છે. અને વય મર્યાદા જે છે એ 21 થી લઈ 40 વર્ષ સુધીની દર્શાવવામાં આવેલી છે. તો આ વિશેની સંપૂર્ણ વિગતવાર માહિતી આ વિડીયોમાં આગળ મેળવીશું. તો મિત્રો, સૌપ્રથમ જોવામાં આવે તો અકાઉન્ટન્ટ એટલે કે હિસાબનીશ માટેની ભરતી છે, જે સેલેરી છે જે 18,536 છે, જે ગ્રેજ્યુએટ ઇન કોમર્સ અથવા મેથેમેટિક્સ ડિગ્રી છે, ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી અને 1 વર્ષનો જે એક્સપિરિયન્સ અને ઉંમર જે 21 થી 40 વર્ષ છે લગભગ તમામ પોસ્ટ માટે કોમન છે. ત્યારબાદ પીટી ઇન્સ્ટ્રક્ટર, યોગા અને હાઉસકીપર માટે જે 10 પાસ પર ભરતી આપવામાં આવેલી છે. ત્યારબાદ હેલ્પર કમ નાઇટ વોચમેન માટે જે પણ ભરતી છે એ પણ 10 પાસ પર જે આપવામાં આવેલી છે. મિત્રો, જોઈ શકો છો 11 માસના કરાર આધારિત જે ગુજરાત રાજ્ય મિશન વાત્સલ્ય યોજના હેઠળ જે સરકારી બાળ સંભાળ ગૃહ ફોર બોયઝ સેક્ટર 17 જે ગાંધીનગર માટેની આ જે 3 સંસ્થાઓ છે, તેના માટે ઓપન ઇન્ટરવ્યુ 5 ડિસેમ્બર 2024ના રોજ સમય સવારે 9:30 કલાકે જે રાખવામાં આવેલું છે. તો ઉમેદવારે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે. ત્યારબાદ જે અરજી વિશેની તમામ માહિતી આપવામાં આવેલી છે, એટલે કે જે સાદા કાગળમાં પૂરું નામ, સરનામું અને અરજીની વિગતો, તે ઉપરાંત પ્રમાણિત નકલો અને અન્ય જે દર્શાવવાનું રહેશે, તે ઉપરાંત પાસપોર્ટ સાઇઝના ફોટા અને આધાર કાર્ડ, પાન કાર્ડ જેવા પુરાવાઓ સાથે જે સ્વપ્રમાણિત નકલો સાથે છે, તે તારીખ એટલે કે 5 ડિસેમ્બરના રોજ 9:30 થી લઈ 10:30 સુધીમાં ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. એટલે કે રજીસ્ટ્રેશન કરશે તે ઉમેદવારનું જે મૌખિક ઇન્ટરવ્યુ લેવામાં આવશે. તો આ વિશેની જે અન્ય માહિતી અને પીડીએફ આપણા વોટ્સએપ ગ્રુપ પરથી તમને મળી જશે. તો આજના વિડીયોમાં બસ આટલું. ફરી મળીશું નવી માહિતી સાથે.